હવે આપણે જોશું કોટેશન આપણે કેવી રીતે એડ કરશું. અહીંયાથી આપણે કોટેશન એડ કરશું. ડાયરેક્ટ કોટેશન એડ કરવું હોય તો તમે કરી શકો. બરાબર, આ કોટેશનની મેનેજની સ્ક્રીન છે. બરાબર, અહીંયાથી એડ કરી શકો કોટેશન. બરાબર, જે કસ્ટમર આપણી પાસે છે ઓલરેડી માસ્ટર મોડ્યુલની અંદર, અહીંયાથી તમે સર્ચ કરી શકો. તેનું નામ તમને મળી જાય, એની જે ડિટેલ્સ બધી મળી જાય, બિલિંગ શિપિંગ એડ્રેસ જો હોય તો ફિલ થઈને આવી જાય. બરાબર, અહીંયાથી ડોક્યુમેન્ટ ટાઈપ તમે સિલેક્ટ કરી શકો. કોટેશન બનાવવું છે, પરફોર્મા સિલેક્ટ કરવું છે, કોટેશન વેલિડ ક્યાં સુધી છે એ ડેટ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો. ડિસ્કાઉન્ટ ટાઈપ તમે કોટેશનમાં કેવી રીતે આપો છો, પર્સન્ટેજ આપો છો, અમાઉન્ટ આપો છો. બરાબર, સ્પેશિયલ નોટ કેવી રીતે એડ કરવાનું અહીંયાથી એડ કરી શકો. રેફરન્સ અહીંયાથી એડ કરી શકો. જે કોટેશન બનાવો છો કઈ લીડનું છે ક્યાં રેફરન્સથી છે તમે અહીંયાથી એડ કરી શકો. ચૂઝ ફાઇલ તમે અહીંયાથી કોઈ અટેચ કરવી છે ફાઇલ તો તમે અહીંયાથી એડ કરી શકો. બિલિંગ શિપિંગ એડ્રેસ ફિલ થઈને આવે છે. જો તમારે એડ કરવું હોય તો તમે આના સિવાયનું એડ બી કરી શકો. અહીંયાથી એડિટ કરવું હોય તો બી તમે કરી શકો. બિલિંગ શિપિંગ એડ્રેસ તમારે એડ નથી કરવું તો તમે આવી રીતે એડ ન કરવું હોય તો તમે આવી રીતે કરી શકો. અહીંયાથી એ બી ઓપ્શન આપણે અહીંયાથી જ આપેલો છે ડાયરેક્ટલી. બરાબર, પ્રોડક્ટ તમે અહીંયાથી એડ કરી શકો. તમારી જે પ્રોડક્ટ તમારે કોટેશન બનાવવાનું છે એ પ્રોડક્ટ તમે એડ કરી શકો અહીંયાથી. જો તમે લીડમાંથી કોટેશન બનાવો છો બધી વસ્તુ ફિલ થઈને આવશે. કોન્ટેક્ટ નેમ છે. બરાબર, અહીંયાથી ખાલી તમારે ડોક્યુમેન્ટ ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે કે તમે કોટેશન બનાવો છો કે પરફોર્મા, કારણ કે કોટેશન અને પરફોર્મા આપણે એક જ સિંગલ સ્ક્રીનની અંદરથી બની જાય. અહીંયાથી પ્રોડક્ટ તમે એડ કરી શકો. ન્યૂ પ્રોડક્ટ તમારે કંઈ એડ કરવી છે તો તમે કરી શકો. મલ્ટિપલ પ્રોડક્ટ એડ કરવી હોય તો અહીંયાથી ઓપ્શન છે તમે કરી શકો. અહીંયાથી આપણે પ્રાઇસ એડિટેબલ રાખ્યું છે. આના સિવાય તમારે અલગ પ્રાઇસ બીજાને આપવો હોય તો તમે અહીંયાથી એડ કરી શકો, જેનું લાઈવ કેલ્ક્યુલેશન તમને મળી જાય. અધર ચાર્જીસ તમારે એડ કરવા હોય તો તમે અહીંયાથી કરી શકો. પેકિંગ છે, શિપિંગ છે, ઇન્સ્ટોલેશન ચાર્જીસ છે. બાકી આપણે માસ્ટર મોડ્યુલની અંદર અલગથી મોડ્યુલ આપ્યું છે અધર ચાર્જીસનું. આના સિવાયના તમારા કોઈ ટાઈપ હોય તો તમે એડ કરી શકો. જે ટાઈપ એડ કરશો એની જીએસટી સામે જે હશે એ ફિલ થઈને આવશે. અમાઉન્ટ તમારું જો ના હોય તો તમે લાઈવ અહીંયાથી એડ પણ કરી શકો તો એનું લાઈવ કેલ્ક્યુલેશન બી તમને મળી જાય. બરાબર, ડિલિવરી પીરિયડ તમારે એડ કરવું હોય તો થઈ જાય. બરાબર, ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીંયા તમારે કોઈ અલગથી કંપનીની એડ કરવી હોય તો તમે કરી શકો. અધરવાઇઝ તમારી કંપની સેટિંગની અંદર તમારી જે ટર્મ્સ એન્ડ કન્ડિશન એડ કરેલી હશે તો અહીંયા ભરાઈને આવશે તમારી જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હશે એ. અહીંયાથી તમારે કોટેશન એડ કરવાનું. અહીંયાથી કોટેશન મેનેજ થઈ જાય. જે કોટેશન તમે બનાવો છો કેવી રીતે મેનેજ કરવું અહીંયાથી તમને થઈ જાય. બરાબર, એડિટ કરવું છે કોટેશન તો થઈ જાય, ડિલીટ કરવું તો થઈ જાય, મેક પીઆઈ બનાવવું તો થઈ જાય, અહીંયાથી ડાયરેક્ટ ઓર્ડર કરવું હોય તો થઈ જાય. બધી વસ્તુ ફિલ થઈને આવે ડાયરેક્ટલી ઓર્ડર તમારે કોટેશન બનાવવું હોય તો. બરાબર, કોટેશનની પ્રિન્ટ તમને જોવા મળી જાય. કોટેશનની પ્રિન્ટ આપણી કેવી રીતે છે તમે જોઈ શકો. અહીંયા તો કોટેશનનું નામ, જેનું કોટેશન છે એની નામ, મોબાઈલ છે, ઈમેલ છે. બરાબર, આ કોટેશનની ફોર્મેટ છે. આઇટમ નેમ છે, એસેસન કોડ હોય તો આવી જાય, ક્વોન્ટિટી કેટલી છે. આપણું કોટેશનનું ફોર્મેટ છે. તમારે કોપી કોટેશન કરવું હોય એનો બી ઓપ્શન આપણે અહીંયાથી આપેલો છે. તમે અહીંયાથી કોપી કોટેશન કરી શકો. અહીંયા આપણે એક મિની ફિલ્ટર આપ્યા છે. ડેટ ઉપર ફિલ્ટરાઇઝ કરવું છે કે આજના કેટલા કોટેશન બન્યા છે તો તમે જોઈ શકો. કંપની તમારે કોઈ સર્ચ કરવી છે, ઇન્ડિવિજ્યુઅલ કંપની જોવી છે, આજના આ કંપનીનું કોટેશન બન્યું છે કે નહીં તો કંપની તમે અહીંયાથી સર્ચ કરી અને કરી શકો. તમારા કેટલા કોટેશન બન્યા છે અહીંયાથી તમે જોઈ શકો. કોટેશન બન્યા હોય એના ઉપર ફિલ્ટરાઇઝ થઈ જાય. જે કોટેશન બન્યા, આજના કેટલા કોટેશન બન્યા છે એ જોવું હોય તો તમે અહીંયાથી જોઈ શકો કે આજનું કઈ કોટેશન બન્યું નથી. બરાબર, એ તમે અહીંયાથી જોઈ શકો. ફ્રેશ તમારે જે જોવા છે કોટેશન એ તમે જોઈ શકો. 2 ડેઝના જે કોટેશન હશે એ તમને અહીંયા મળી જશે. મિસ તમારાથી કેટલા કોટેશન થઈ ગયા એ તમને અહીંયાથી મળશે. નેક્સ્ટ 7 ડેઝમાં જે હશે એ અહીંયાથી તમને મળી જશે. કમ્પ્લીટ તમારો જે ઓર્ડર થયો હશે એ તમને અહીંયા બતાવશે. કોટેશનમાંથી કેટલા ઓર્ડર થયા છે કન્ફર્મ એ મળી જશે અહીંયાથી. કેન્સલ કેટલા તમારે થયા છે એ તમારે જોવા હોય કોટેશનમાંથી. કોટેશન બની ગયા પછી કેટલા ઓર્ડર કેન્સલ થયા છે એ તમને અહીંયાથી મળી જાય. બરાબર, આ કોટેશનની સ્ક્રીન છે. કોટેશન તમારે કેટલા બન્યા છે જો તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો. કોલમ સેટિંગ કરી શકો. બરાબર, અહીંયાથી તમે કોટેશન બનાવી શકો. આ કોટેશન અહીંયાથી હેન્ડલ થઈ જાય. અહીંયાથી તમારે પ્રોડક્ટ ઉપર ફિલ્ટરાઇઝ કરવું હોય તો તમને મળી જાય. તમારી જે પ્રોડક્ટ જોવી છે કે કઈ ડેટ ઉપર મારી કેટલી પ્રોડક્ટના કોટેશન બન્યા છે એ તમારે જોવું હોય તો તમે અહીંયાથી જોઈ શકો. કોટેશન ડેટ શું છે, એની ફોલોઅપ ડેટ, ક્રિએટેડ ડેટ, પ્રોડક્ટ તમે અહીંયાથી સર્ચ કરી લો કે ઇન્ડિવિજ્યુઅલ આ પ્રોડક્ટ મારી કઈ ડેટ કોટેશન ડેટ છે એની આ ડેટ ઉપર કેટલા કોટેશન બન્યા છે એ તમે અહીંયાથી જોઈ શકો. બરાબર, આ આપણું કોટેશન